સલાબતપુરા મોમનાવાડમાં રહેતા અને ટેલરિંગનું કામ કરતા ગુલામ શાબીર રાજભરાનો પિતરાઈ ભાઈ સાથે ઘણા સમયથી મકાન માટે ચાલતા વિવાદમાં પિતરાઈએ માતા સાથે મળીને તેની હત્યા કરી નાખી, જે પ્રકરણમાં સલાબતપુરા પોલીસે માતા અને પુત્રની ધરપકડ કરી હતી. સલાબતપુરા મોમનાવાડમાં રહેતા અને ટેલરિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા ગુલામ શાબીર અહેમદ અલી રાજભરાનું તેમના પિતરાઈ ભાઈ સાથે છેલ્લા કેટલાક સમયથી ઝઘડો ચાલતો હતો અને મકાનની દિવાલ બનાવવા પિતરાઈ ભાઈ અબ્બાસ અલી રાજભરાએ કહ્યું હતું અને તેથી તેઓ વચ્ચે માથાકૂટ થતી. ત્યારે મકાનના ભાગ માટે ચાલતા વિવાદમાં સોમવારના રોજ અબ્બાસ અલીએ માતા ચાંદ બીબી સાથે મળીને ઘર પાસે છરીના ઘા મારી ભાગી છૂટ્યા. આ બનાવ અંગે તાત્કાલિક ગુલામ શાબીરને હોસ્પિટલ લઈ જવાયો હતો, જો કે રસ્તામાં જ તેના પ્રાણપંખેરો ઉડી ગયા હતા, જેથી સલાબતપુરા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હત્યારા પિતરાઈ અને તેની માતાની ધરપકડ કરી હતી. પરમ દિવસે હવે સલાબતપુરા વિસ્તારમાં મોમનાવાડ કરીને વિસ્તાર આવેલો છે, તેમાં બે કઝિન બ્રધર વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડાનું કારણ એ હતું કે એક રૂમ બનાવી હતી, તેના લીધે હવા ઉજાસ નથી થતી, એ બાબતનો ઝઘડો હતો. એમાં બે કઝિન બ્રધર વચ્ચે ઝઘડા થતાં એની માતાએ ઉશ્કેરેલો હતો. જે આરોપી જે છે ગુલામ અબ્બાસ વલી મોહમ્મદ, એની માતા ચાંદ બીબી એ ઉશ્કેર્યો એટલે એના પાછળ પડી અને છરીનો ઘા મારી અને મૃત્યુ મોત નિપજાવેલું છે. જેમાં આરોપી હાલ એરેસ્ટ કરવામાં આવેલા છે અને જેની તપાસ ચાલુ છે. ત્યારે હાલ તો મિલકતના ઝઘડામાં પિતરાઈની હત્યા કરનાર પિતરાઈ અને તેની માતાની અટક કરી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.